હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે કલા ગુજરાતીનું પેપર છે. દરેક વિદ્યાર્થી ઘરે બેસીને વાંચન કરતા હશો. આપણે આ પરીક્ષામાં 4 ચેપ્ટરો લીધા છે, જેમાં ચેપ્ટર નંબર 3 એક સરખા દિવસ સુખના, ચેપ્ટર નંબર 4 નારાયણ હેમચંદ્ર, ચેપ્ટર નંબર 5 ઠીંગણું અને ચેપ્ટર નંબર 6 બિસ્મિલ્લા ખાં. ઉપરોક્ત ચેપ્ટર અનુસાર દરેક વિદ્યાર્થીએ આ પાઠનું વાંચન કરવાનું રહેશે અને તેની માહિતી અનુસાર આપણે જે પરીક્ષાનું ફોર્મેટ આપેલું છે એ અનુસાર તૈયારી કરવાની છે. જેમાં 4 વિભાગો છે આપણા પ્રશ્નપત્રમાં. પહેલો વિભાગ પદ્ય વિભાગ, બીજો ગદ્ય વિભાગ, ત્રીજો વ્યાકરણ અને ચોથો લેખન વિભાગ. સૌપ્રથમ સેક્શન એ એટલે કે પદ્ય વિભાગ. તો કાવ્યના જે પણ પ્રશ્નો છે એમાં વિકલ્પ, એક વાક્ય, 2-3 વાક્ય, સવિસ્તાર એ પ્રશ્નો આપણે તૈયારી કરવાની છે. જેમાં એક જ કાવ્ય છે, એ કાવ્યમાં લેખક અને સાહિત્ય પ્રકાર, જે સાહિત્ય પ્રકાર છે ગીત અને લેખક છે પ્રભુલાલ દ્વિવેદી. એ જ રીતે સેક્શન બી જે ગદ્ય વિભાગ છે, જેમાં નારાયણ હેમચંદ્ર, સાહિત્ય પ્રકાર આત્મકથાખંડ અને લેખક ગાંધીજી. ચેપ્ટર નંબર 5 ઠીંગણું, જેમાં સાહિત્ય પ્રકાર નવલિકા અને લેખક સુરેશ જોશી. અને ચેપ્ટર નંબર 6 બિસ્મિલ્લા ખાં, સાહિત્ય પ્રકાર મુલાકાત અને લેખિકા લાભુબેન મહેતા. એમાં પણ તમારે વિકલ્પો, એક વાક્યના પ્રશ્નો, 2-3 વાક્યના પ્રશ્નો અને સવિસ્તાર પ્રશ્નો એ આપણે અગાઉ રિવિઝન અગાઉ કરાવેલું છે એ અનુસાર તૈયારી કરવાની રહેશે. એ પછી સેક્શન સીમાં આપણે વ્યાકરણ વિભાગ, જેમાં સમાનાર્થી શબ્દ, વિરોધી શબ્દ, જોડણી અને રૂઢિપ્રયોગ, જેમાં તમને વિકલ્પ એટલે કે MCQ આપવામાં આવશે. એ પણ તમે પાઠ અનુસાર જે તે પ્રશ્નો આપેલા છે એની તૈયારી કરવાની છે. અને ખાસ પુસ્તકને મહત્ત્વ આપી પુસ્તકના પ્રશ્નોને પણ પ્રાધાન્ય રાખી એનું વાંચન કરવાનું રહેશે. સેક્શન ડીમાં આપણે ગદ્યખંડ વાંચન કરીને પ્રશ્નોનો ઉત્તર અને નિબંધ માટે ખાસ વિદ્યાર્થીને સૂચના કે લખીને એની તૈયારી કરવી, જેથી કરીને તમારી જોડણીઓની અન્ય બીજી કોઈ પણ મિસ્ટેક ન આવે અને સરળતાથી સમય અનુસાર તમે તમારું પ્રશ્નપત્ર લખી શકો. તો દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે આ યુનિટ ટેસ્ટ માટે તમારે આ સૂચનોનું પાલન કરી અને પરીક્ષાની સારી એવી તૈયારી કરી આવી અને પરીક્ષા સારી રીતે પાર કરી શકો, સારા માર્ક મેળવી શકો એવી શુભકામનાઓ.